શ્રી અરવિંદના લખાણનો ગુજરાતી અનુવાદ વાંચું છું. વાચનનો વિષય છે યોગની કેટલીક પ્રક્રિયાઓ. શ્રી અરવિંદ લખે છે, યોગની પ્રથમ પ્રક્રિયા છે આત્મસમર્પણનો સંકલ્પ કરો. તમારા પૂરા હૃદયથી અને પૂરી શક્તિથી તમારી જાતને પ્રભુના હાથમાં સોંપી દો. કોઈ શરતો લાદો નહીં, કશુંય માંગો નહીં. યોગમાં સિદ્ધિ પણ માંગો નહીં. તમારી અંદર અને તમારા દ્વારા કેવળ પ્રભુની જ ઈચ્છા સાક્ષાત સિદ્ધ થાય એ સિવાય બીજું કંઈ જ ના માંગો. જેઓ પ્રભુ પાસે માગે છે તેમને પ્રભુ તેઓ જે માગે છે તે આપે છે. પરંતુ જેઓ પ્રભુને પોતાની જાત આપી દે છે અને કશું જ માગતા નથી, તેમને પ્રભુ તેમણે જે માંગ્યું હોત અથવા તેમને જેની જરૂર હોત તે બધું તો આપે જ છે, પરંતુ વધારામાં તે પોતાને આપી દે છે. તેમજ પોતાના પ્રેમના સહજ વરદાનો વરસાવે છે. યોગની બીજી પ્રક્રિયા છે તમારી જાતથી અલગ થઈ જવું અને તમારી અંદર ચાલતા ભગવતી શક્તિના કાર્યને જોવું. આ કાર્ય ઘણીવાર વિક્ષેપ અને મુશ્કેલી ઊભા કરતું હોય છે અને તેથી શ્રદ્ધા આવશ્યક છે. જો કે સંપૂર્ણ શ્રદ્ધા હંમેશા તત્કાળ શક્ય હોતી નથી, કેમ કે ખુલ્લમ ખુલ્લા સેવવામાં આવેલી કે પ્રચ્છન્નપણે સંતાઈને રહેલી જે કોઈ અશુદ્ધિ તમારામાં હશે તે સંભવ છે કે શરૂઆતમાં ખડી થઈ જાય અને જ્યાં સુધી તેમને વાળી ઝૂડીને સાફ કરી નાખવામાં ન આવે ત્યાં સુધી તેમનું પુનરાવર્તન થયા જ કરે. અને શંકા તો આ યુગની લગભગ સાર્વત્રિક કહી શકાય તેવી અશુદ્ધિ છે. પરંતુ જ્યારે શંકા હુમલો કરે ત્યારે તમે બાજુ પર ખસી જાઓ અને તે પસાર થઈ જાય તેની રાહ જુઓ. શક્ય હોય તો જેઓ માર્ગ પર આગળ વધી ગયા છે તેમની સાથે સત્સંગ કરો. પરંતુ એ ન બને તો પણ યોગના આત્મસમર્પણના સિદ્ધાંતને દૃઢતાથી વળગી રહો. જ્યારે અંદરથી હતાશ થઈ જાઓ કે બહારથી આક્રમણ થયું હોય ત્યારે ગીતાના શબ્દો યાદ કરો. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મહાપ્રસાદાત તરિષ્યતિ. તારું હૃદય અને મન મને સમર્પિત કરી દેવાથી મારી કૃપા થકી તું બધી જ મુશ્કેલીઓ અને જોખમો પાર કરી જઈશ. વળી ગીતામાં કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધા જ ધર્મો
નો ત્યાગ કરીને કેવળ મારો આશ્રય લે. હું તને બધા પાપ અને દુરિતમાંથી મુક્ત કરીશ, શોક ના કરીશ. પ્રભુ કહે છે, હું મુક્ત કરીશ. તમારે મૂંઝાવાનું નથી કે જાતે મથામણ પણ કરવાની નથી, જાણે કે જવાબદારી તમારી ના હોય અથવા પરિણામનો આધાર તમારા પ્રયત્નો ઉપર ના હોય. એટલું સમજો કે તમારા કરતાં વધુ બળવાન એવા પ્રભુ આ કાર્યમાં વ્યસ્ત છે. રોગ કે આપત્તિ કે તમારી અંદર પાપનો ઉદય અને અશુદ્ધિ કોઈ પણ પ્રકારના ભયનું કારણ બનવું જોઈએ નહીં. કેવળ પ્રભુને જ દૃઢતાથી વળગી રહો. પ્રભુ કહે છે, હું તને સર્વ પાપ અને દુરિતમાંથી મુક્ત કરીશ. પરંતુ આ મુક્તિ એકાએક ચમત્કાર દ્વારા નથી થતી. એ આવે છે શુદ્ધિકરણની એક પ્રક્રિયા દ્વારા. અને આ બધી વસ્તુઓ એ પ્રક્રિયાનો એક ભાગ છે. આ વસ્તુઓ લાંબા સમયથી અસ્વચ્છ રહેલા ઓરડાને છેવટે વાળી જોડીને સાફ કરવામાં આવતા ઉડતા ધૂળના ગોટા જેવી છે. એ ધૂળ તમને ગુંગળાવતી હોય એમ લાગે, તેમ છતાં વળગી રહો. માં શુચઃ, ગભરાશો નહીં. કેવળ વસ્તુ માત્રમાં કે પ્રાણી માત્રમાં જ નહીં, પરંતુ તમારી અંદર અને બહાર સમગ્ર જગતમાં, સર્વ ઘટનાઓમાં, સર્વ કર્મોમાં, સર્વ વિચારોમાં તેમજ સર્વ ભાવોમાં પ્રભુને જોવાના છે. આ સાક્ષાત્કાર માટે બે વસ્તુઓ જરૂરી છે. પહેલું તો તમારે તમારા સર્વ કર્મોનું ફળ તેમના ઉપર છોડી દેવું જોઈએ. અને બીજું, તમારે ખુદ કર્મો પણ તેમના ઉપર છોડી દેવા જોઈએ. કર્મોના ફળ છોડી દેવા એનો અર્થ એવો નથી કે ફળ માટે તમને વૈરાગ્ય થઈ જાય, પરંતુ ફળ તરફ તમારે વિમુખ થઈ જવાનું, અથવા તો તમારી સમક્ષ એક નિશ્ચિત લક્ષ્ય રાખ્યા વિના કામ કરવાનું. એનો અર્થ એ થાય છે કે આ કે તે થવું જોઈએ એવું તમે ઈચ્છો છો એટલા માટે નહીં, અથવા તો આ કે તે થવું જોઈએ અને તે માટે તમારું કર્મ જરૂરી છે એવું તમે વિચારો છો એટલા માટે પણ નહીં, પરંતુ તમારા સતના સ્વામીની એ માગણી છે અને તેથી તે કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, માટે તમે તે કરો છો. અને તમારા સતના સ્વામીને જે ફળ આપવાનું રૂચે તેના સ્વીકાર સાથે તમારે તે કરવાનું છે. તમે શું ઈચ્છો છો એને તમારે બાજુએ મૂકી દેવું જોઈએ અને પ્રભુ શું ઈચ્છે છે તે જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. તમારું હૃદય, તમારા તીવ્ર ભાવો અથવા તો તમે ટેવવશ બાંધેલા અભિપ્રાયો જેને સાચું અથવા જરૂરી માને તેનો વિશ્વાસ ન કરો. અને ગીતાના અર્જુનની માફક તેમની પેલે પાર જઈ પ્રભુએ તેને સાચા અને જરૂરી તરીકે નક્કી કર્યું હોય, માત્ર તે જ જાણવા માટે ખોજ કરો. દૃઢ શ્રદ્ધા રાખો કે તમે કર્તવ્ય કર્મ બરાબર કરશો એટલે તેના પરિણામ રૂપે જે કંઈ પણ યોગ્ય અને જરૂરી હશે તે અનિવાર્યપણે થશે જ. પછી ભલેને તે તમે પસંદ કરતા હો અથવા અપેક્ષા રાખતા હો એવું પરિણામ ન હોય. જે શક્તિ
જગતનું સંચાલન કરી રહી છે તેની પાસે કમસે કમ તમારા જેટલું શાણપણ તો છે જ, અને તેના સંચાલનમાં તમારી સલાહ લેવામાં આવે અથવા એ તમારી ઈચ્છા મુજબ થાય એ સહેજ પણ જરૂરી નથી. ભગવાન એનું ધ્યાન રાખી રહ્યા છે. અસ્તુ.